છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાટ ખાતે 7,000 લોકો કોંગ્રેસ અને ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીનો ગુજરાત જોડો કાર્યક્રમ હેઠળ છોટાઉદેપુર ખાતે ચૈતર વસાવાએ જનસભા યોજી, જેમાં ભાજપના તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સાથે 7,000થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. છોટાઉદેપુર ભાજપમાં હડકંપ મચી ગયો. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોએ ભાજપ છોડ્યું. હજારોની જનમેદની વચ્ચે ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા આક્રમક પ્રહાર. નકલી કચેરી કૌભાંડ, મનરેગા કૌભાંડ તેમજ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર અને છોટાઉદેપુર જિલ્લામાં 50% શિક્ષકોની ઘટ, જેનાથી આદિવાસી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તેવા અનેક મુદ્દાઓને લઈને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આરએસએસનો શ્લોક તેરા વૈભવ અમર રહેમાં હમ દિન ચાર રહે ના રહે બોલીને ભાજપ પાર્ટી છોડી. ભાજપમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે તેવો આક્ષેપ કર્યો. હાલમાં જ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા, જે ભાજપથી નારાજ થઈ રાજીનામું આપી દીધું, અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજેશ રાઠવા સહિત 7,000 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજેશ રાઠવાનું કહેવું છે કે તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં તેમની વાતની અવગણના કરવામાં આવતી હતી. તેમનું કહેવું છે કે તેઓ આદિવાસી લોકોના હક માટે લડી રહ્યા છે. સ્કૂલમાં શિક્ષકોની અછત હોય, હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત, છોટાઉદેપુર તાલુકામાં ખખડધજ રસ્તા, બિસ્માર બનેલા પુલોના નવીનીકરણ, આદિવાસી સમાજના લોકોની રોજગારી બાબતે તંત્રમાં આવેદનપત્રો આપ્યા માટે બસની પૂરતી સુવિધા ના મળતા બાળકો સાથે આંદોલન કર્યું, પરંતુ ભાજપના નેતાઓને કોઈ અસર ના થતા ભાજપથી નારાજ થયા હતા, જેને લઈ ભાજપ છોડી તેમના તમામ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. છોટાઉદેપુર ખાતે આવેલા ચૈતર વસાવાના ગુજરાત જોડો સંમેલનમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સાથે સરપંચો સહિત 7,000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ચૈતર વસાવાએ જણાવ્યું કે આ લોકો ભાજપથી કંટાળીને આમ આદમી સાથે જોડાયા છે. રાજેશ રાઠવા જોડાવાથી અમારી ટીમ મજબૂત બની છે, જેને લઈ આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે મળીને લડીશું. તેમણે એ પણ જણાવ્યું કે મને પણ ભાજપમાં જોડવા માટે અને મંત્રી બનાવવાની લાલચ અપાઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોઈ ગઠબંધન કર્યું નથી. પહેલીવાર ખૂબ મોટી સંખ્યામાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં લોકો જોડાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે રાજેશભાઈ જે જોડાયા છે, જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે. પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, બહારની એજન્સીઓ, ગુજરાત પેટર્ન હોય, એટીવીટી હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા, પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે. એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું. આવનારી તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે, સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતિથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું. ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે. સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે. કામની રાજનીતિ એમણે જોઈ. તમામ કોંગ્રેસના, તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે. એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે, રાધિકાબેન રાઠવા છે, વિનુભાઈ રાઠવા છે, એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અને અપેક્ષા છે. ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર 10-10% ટકાવારીઓ લઈને એમને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને, જિલ્લાના સભ્યને, સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂંઝવાતા હતા, છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે, અમે ચૂંટાયેલા છે, લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને, એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે. ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે. આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો, અહીંયા ડીએમએ ફંડ હોય, અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલ સે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય, તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો ડાયરેક્ટ મળે
એવા અમે તમામ પ્રયાસો કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે, બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ, મનરેગાનું કૌભાંડ પકડાઈ, ભજુભાઈ ખાબડની તપાસ ચાલતી હતી, પણ એમના છોકરાઓના નામ આવ્યા, એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ. આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે. આ વિસ્તારમાં તમે જોયું હશે, નલ સે જલમાં એટલા બધા કૌભાંડો છે. ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે, અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે. તો અમારી લડાઈ અનુસૂચિ 5 અને પૈસા એક્ટ આ વિસ્તારમાં લાગુ હોય, સ્થાનિક લોકોને, સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે, એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ જઈએ. અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે, આવો 30 વર્ષના શાસન દરમિયાન આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે. તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ. એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં છે, અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા. તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ, એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું. ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા, એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા, પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા. એ મને ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ. માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે, ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે. આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને, મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું, પરંતુ ક્યારે એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન દ્વારા મને કર્યું. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી. જે એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાહોદમાં નજીકમાં સાબિત થઈ ગયું છે, હવે એનાથી વિશેષ તો વળી કેવી સાબિત? વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે. જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસ વાળા ભાજપમાં જાય, પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો એના માટે અમે જોતા હતા. અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય, દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે. ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો, મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે. સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લેઆમ મેદાનમાં ઘણી વખત તમે મીડિયાના મિત્રો જોયો જ છે, મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો તો તમે મને સાથ સહકાર આપ્યો છે. એ રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીએ. એવા ઘણા કાર્યકર્તા છે, માન્ય શંકરસિંહ વાઘેલા છે, આજે પણ આરએસએસ ના કાર્યકર્તા છે. જરૂરી નથી કે આરએસએસ હોય એ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી. આરએસએસ ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે. જ્યારે વાકેફ ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલાને જો મોકૂફ ફાવટ નહીં આવી ત્યારે એ પણ ખિલાફ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો, સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાંખો પણ વિરોધ કરતા હોય છે. પણ જી હજૂરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને, ઘણા એવા સદસ્યો હતા, એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા. તાલુકા પંચાયત પ્રમુખને બન્યા. એ નેતાઓને પણ કહેવા માંગુ છું, तुमको क्या लगता था, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. मैं जेल थी डरतो નથી મારા મિત્રો, જેલ થી મને જરાય ડર નથી. પણ જ્યારે કોઈ વાક ગુના વગર, જ્યારે એમના ગૃહમંત્રીના ઈશારા પર, ભાજપ સરકારના ઈશારા પર, એમના નેતાઓના ઈશારા પર આપણે વગર વાકે જ્યારે જેલ વેઠવાનું આવે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એમનું આયોજન હતું
કે ચૈતર વસાવાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પતે ત્યાં સુધી એમને છોડવાને નથી, એમને છૂટવા નથી દેવા. પોલીસ અધિકારીઓ સરકારના ઇશારે ખોટા ખોટા સોગંદનામા રજૂ કરે ત્યારે તમારા બધાના પ્રાર્થના હશે, તમે બધા મારી ચિંતા કરતા હશો. કેટલી મારી માતા બહેનો મારા માટે વ્રત પણ રાખતા હતા, ઉપવાસ કરતા હતા, કેટલે માનતા રાખતા હતા, અને એના લીધે 80 દિવસ પછી છૂટીને હું આવ્યો છું. મંત્રીમંડળ હમણાં બદલે છે, પણ આપણા વડવાઓ કહેતા હતા કે ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસના ખીલા બદલવાની કરતા આપણે ભેંસ જ બદલી નાખવા પડે. ત્યારે આ લોકો ભલે મંત્રીમંડળ બદલતા હોય, આવનારા 2027માં આપણે બધાએ સરકાર જ બદલી નાખવાની છે. ત્યારે આપણે સરકાર જ બદલી નાખવાની છે. 30 વર્ષ એ લોકોને આપ્યા છે માત્ર ભ્રષ્ટાચાર. આપણા વિસ્તારમાં એક નાનું કામ કરાવવા માટે આપણે પૈસા આપવા પડે એટલો મોટો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે. આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી. એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે. અહીંયા જીએનએમ ના નામે બોગસ કોલેજો ચાલતી હતી, અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી. ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદન પત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે. છોટાઉદેપુરમાં આગે, જેતપુરમાં આગે, કવાંટમાં આગે, કદવાલમાં આગે, બોડેલીમાં આગે, સંખેડામાં આગે, નસવાડીમાં આગે. हम दिन चार रहना, हम दिन चार रहना, माँ तेरा वैभव अमर रहे. આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના છે, RSS ની. એના એક આ લીટીઓ છે, બે બરાબર. તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી, તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી, તેમજ બીજી ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું. અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આપણે છોટાઉદેપુરના જિલ્લા માટે કે છોટાઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે, ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે, પણ ક્યારેય આપણું સાંભળવા માટે તૈયાર નથી. પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવીને રાખી દીધો છે. કારણ કે જય જોહાર બોલો ત્યારે પણ આપણા કાનના પડદા ફાટી જાય છે આ લોકો માટે. ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોહાર બોલો કે જય આદિવાસી બોલો, ત્યારે આ લોકોના કાનના પડદા ફાટી જાય છે. એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ તમે કરો છો? કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે આપણો સમાજ તમને પહોંચાડતો હોય ત્યારે તમે સમાજની પડખે ઉભા રહેવા માટે કેમ તમે શરમ અનુભવો છો? મારે આ કહેવું છે. આજે ભારત નદીનો બ્રિજ હોય, છેલ્લા 3 વર્ષથી કોઈ તમે ભારત નદીનો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી ભાગ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. અને આ લોકો માત્ર હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે. અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે. આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે. અને આ લોકોને આપણે જોવાના હોય, મુસ્લિમ લોકોના જોવાના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય, આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ લોકોએ શું કરે છે? એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઊભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે. એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો, તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડૂબાડવાની આરે છો તમે. એટલા માટે કહે કે ખરેખર તમે જો લાગણી હોય કે સમાજ માટે જો હોય
ત્યારે તમે આ બ્રિજ માટે કેમ નથી બોલ્યા? પુણ્યાવટ એકલવ્ય મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને 20 કરોડથી વધારે ફળવાતું હોય છે, પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બધા શાસકો મને આપ્યો છે ને હર હંમેશા આપતા આવે છે, પણ ક્યારેક એવી બનાવ બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દે છે. અને હર હંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું જ છે. અને આ લોકોએ જ્યારે સમાજના પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહર કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કાનના પડદા તમને કેમ ફાટી જાય છે? કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે. આપણી જ અહીંયાની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે. જ્યારે આપણા લોકોએ જ્યારે વોટ લેવા આવીએ, આ લોકો જ્યારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામલાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામોથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટ આલજો? પણ આપણા રેશન કાર્ડનું અનાજ લેવાનું હોય કે પછી KYC કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફળવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેન્ડપંપ લેવા જાય, કોઈ RCC રોડ લેવા જાય, કોઈ કોઝવે લેવા જાય ત્યારે લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે. કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા? કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજે હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તક ઉપાડવા કે 2 મિનિટ મળવા માટે એમના માટે સમય નથી. અને એકબીજાને સાયકોલોજી ધમકી આલીને તે તમને પોલીસ આમ કરી દેશે, તેમ કરી દેશે, જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું. પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના જ છે ભાઈ, બરાબર? એટલે ગમે ત્યારે કંઈ એવું થાય ત્યારે સમાજને પણ સાથ સહકાર આપજો. આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને શમશાન સુધી પણ સપોર્ટ કરશે. પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી, અન્ય કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી, ત્યારે તમને મતદાન સુધી સાથ સહકાર આપશે. પણ આદિવાસી સમાજ તમને 12મા 13મું હવા મહિનાનું ભજન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે. અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાના પાટિયાની પણ અરજી તો અમારું નામ એટલે ખૂબ લાંબી પછી ભવિષ્યમાં બધી વાતો કરીશું. આપણે નાનકડી સભાઓ કરીશું. ટાઈમ ઓછો છે, સમય ઓછો છે અને ખૂબ બધા ખેડૂતો, બધા ખેતીનો સમય છે, વધતા વરસાદ વચ્ચે આવી ગયો છે તો ઘણા એવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. તો એ બદલ સૌ મિત્રોનો હું ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું. અસ્તુ ભારત માતા કી જય. જય જય જવાહર. ફરી એક વખત બે હાથની મુઠ્ઠી વાળીને ભારત માતાની જય જવાહર બોલે છે. બે હાથની મુઠ્ઠી વાળો ભારત માતા કી વંદે વંદે. જય જય જોહર. જય જય જોહર. અસ્તુ ભારત માતા કી જય. તમારા વિસ્તારમાં જે મૂળ જે પાયાની બાબતો છે એ પાયાની બાબતો આજે શાળાની અંદર જોઈ લેવાની છૂટ. આજ છોટાઉદેપુર જે છે એમાં સરકારી શાળાઓમાં 50% શિક્ષકોની ઘટ છે. ગામની અંદર 50% તલાટીઓની ઘટ છે. કચેરીઓમાં જાઓ તમે, મામલતદાર કચેરી હોય કે જિલ્લા કલેક્ટર કચેરી હોય એની અંદર 50% ક્લાર્કોની ઘટ છે. દવાખાના જોઈ લો સરકારી, ડોક્ટરોની ઘટ છે. અરે સાહેબ, આ 30 વર્ષના શાસનની અંદર ગામમાં તલાટી નથી આપી શકતા, શાળામાં શિક્ષક નથી આપી શકતા, કચેરીઓમાં ક્લાર્ક નથી આપી શકતા, દવાખાનામાં ડોક્ટર નથી આપી શકતા. એ તમને શું સારા રોડ આપવાના? આ રોડ ઉપર નીકળીએ છીએ એમાં હું છેતરભાઈ નહીં. આ રોડ અમે જોયા જ, આ રોડના ખાડા અમે જોયા જ. આ રોડના ખાડા કેમ મોટા છે ખબર છે? અહીંના જે સત્તાધીશો છે, અહીંના જે નેતાઓ છે એના પેટના ખાડા મોટા થઈ ગયા ને એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા. આ રોડના ખાડા પૂરવા હોય તો આપણે હવે એના પેટના ખાડા એને યાદ કરાવી દેવા પડે. કરાવવાના છે ને? આવનાર દિવસોની અંદર યાદ રાખજો કે હવે આપણે બધાએ
પરિવર્તન લાવવાનું છે અને આ ગુજરાત જોડો જે યાત્રા છે એ ગુજરાત જોડો યાત્રાને આપણે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.